ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગલકાનું શાક. તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ ગલકા લઈ લીધા છે. હવે તેને સરસ રીતે છાલ ઉતારીને કટ કરી લઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે ગલકાને સુધારી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા ગલકા સરસ રીતે અહીંયા કટ કરી લીધા છે છાલ ઉતારીને. હવે તેને આપણે વઘારી લઈશું. તો ફ્રેન્ડ્સ, ગલકા વઘારવા માટે એક પેનમાં આપણે તેલ લઈ લીધું છે અને હવે આપણે તેને તેલ આવે એટલે વઘારી લઈશું. ગલકામાં આપણે એક ટમેટું પણ નાનું એવું સુધારીને લઈ લીધું છે અને ગલકા આપણે આ લસણિયા મરચાંથી વઘારીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું તેલ આવી ગયું છે. હવે તેમાં આપણે રાઈ એડ કરીશું. રાઈ આપણી ચટકે એટલે તેમાં આપણે જીરું એડ કરીશું. તો જો ફ્રેન્ડ્સ, આપણી રાઈ સરસ ચટકવા લાગી છે. ત્યારબાદ એક સાઈડમાં આપણે જીરું પણ નાખી દઈશું. ત્યારબાદ તેમાં હિંગને પણ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે આ લસણીયો મસાલો જે બનાવીને લઈ લીધો છે તે એડ કરી દઈશું અને તેને પણ સરસ કકડવા દઈશું. ત્યારબાદ તેમાં જે આપણા ગલકા છે તે ધોઈને અહીં કોરા કરીને લઈ લીધા છે તે એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં બધા જ મસાલા આપણે એડ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણે લાલ મરચું તો નાખ્યું જ છે. ત્યારબાદ તેમાં આપણે હળદર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અને મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. અને હવે બધું સરસ આપણે મિક્સ કરી લઈશું. ગલકાના શાકમાં પાણી બિલકુલ નાખવાનું નથી હોતું, કારણ કે ગલકા પોતે જ તેનું પાણી એટલું સરસ અંદર છોડતું હોય છે, એટલે તેના રસામાં જ ગલકા સરસ મજાના ચડી જતા હોય છે. થોડો આપણે અહીંયા કાશ્મીરી લાલ પાવડર, જે ડબ્બી કાશ્મીરી આવે તે મેં એડ કર્યું છે, જેથી કરીને શાક બહુ તીખું પણ ન થઈ જાય અને કલર પણ તેનો લાલ ચટક રહે છે. તો ફ્રેન્ડ્સ, આપણે ગલકાના શાકને ઢાંકી દઈશું અને ધીમા તાપે તેને ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, ગલકાના શાક સાથે આપણે ખીચડી પણ બનાવવાની છે અને અહીંયા મસ્ત રીતે લાલ અને લીલા મરચાં તળી નાખ્યા છે. જુઓ ફ્રેન્ડ્સ, અને હવે મરચાં ઉપર આપણે મીઠું ભભરાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, જો આપણા મરચાં પણ રેડી થઈ ગયા છે. હવે આપણે ખીચડી પણ મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે આપણી ખીચડીને પણ સરસ ધોઈ લીધી છે અને તેની અંદર મીઠું અને હળદર નાખીને ખીચડીને પણ આપણે રેડી કરી લીધી છે. ત્યારબાદ ખીચડીમાં આપણે થોડું સિંગ તેલ એડ કરીશું, એટલે આપણી ખીચડી એકદમ સ્મૂધ અને નરમ બને. જો ફ્રેન્ડ્સ, અહીંયા મેં 2 ચમચી જેટલું સિંગ તેલ એડ કરી દીધું છે અને હવે આપણે ખીચડીને અડધી કલાક માટે પલળવા દઈશું. ત્યારબાદ આપણે આ ખીચડી બનાવીને ખાશું. ખૂબ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ. તમે પણ આવી રીતે ખીચડી ટ્રાય કરજો અને પછી જિજ્ઞાબાને યાદ કરજો. ખૂબ જ મસ્ત ખીચડી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આવી રીતે અવનવાર મારા વ્લોગ અને મારી રેસીપી જોવા માટે તમારે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવી પડશે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ જિજ્ઞાબા કિચનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે ખીચડીને અડધી કલાક માટે પલળવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણી ખીચડીને આપણે અડધી કલાક માટે પલળવા માટે મૂકી દીધી છે. તો ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ કે આપણું ગલકાનું શાક શું કહી રહ્યું છે આપણને. તો જો ફ્રેન્ડ્સ, મસ્ત રીતે ગલકા ચડી રહ્યા છે અને એકદમ કાઠિયાવાડી સ્ટાઇલનું શાક રેડી થઈ રહ્યું છે. ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે બનાવજો. ખૂબ જ મસ્ત બને છે અને જિજ્ઞાબાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જો ફ્રેન્ડ્સ, આપણા શાકનો કલર કેટલો ફાઇન આવી ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું ગલકાનું શાક કેટલું સરસ બનીને તૈયાર થઈ રહ્યું છે. જુઓ, એકદમ નજીકથી હું તમને બતાવીશ. મસ્ત મજાનું ટેસ્ટી એવું ગલકાનું શાક રેડી થઈ રહ્યું છે.
એમાંથી પાણી પણ ઘણું બધું છૂટું થઈ રહ્યું છે જુઓ. તેલ અને રસો પણ સરસ એવા છૂટા થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આપણું ગલકાનું શાક એક 10 મિનિટની અંદર જ મસ્ત રીતે ચડીને રેડી થઈ ગયું છે. જો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે પણ શાક જરૂરથી બનાવજો. ખૂબ જ મસ્ત અને ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ, આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, ચાલો મસ્ત રસાદાર અને તીખું અને ધમધમાટ એવું ગલકાનું શાક અને ખીચડી અને પરોઠા જમવા જિજ્ઞાબા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર જરૂર કરજો અને મારા ફેસબુક પેજને પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં. રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી, બાય એન્ડ સી યુ સૂન.